હર હર મહાદેવ મિત્રો, તમે બધાએ મારા ઇન્સ્ટા ચેનલમાંથી થ્રેડ્સમાંથી આવ્યો છો મોસ્ટલી, અને જે યુટ્યુબના છે એ બધાને હું જણાવી દઉં કે જે વિડીયો વિશે જે ટૉપિક વિશે હું વાત કરું છું તે મારા ઇન્સ્ટાની ચેનલમાં હું બુકમાં લાઇન ટુ લાઇન ડિસ્કસ કરું છું, સબૂતી આપું છું કે કઈ રીતના વર્ક કરે છે. તમે મારી ઇન્સ્ટા ચેનલને પણ ફોલો કરી શકો છો. માઇન્ડ ટુ મિરેકલ નામ છે. રહી વાત ધ સિક્રેટ બુકની, તો બધાનો મોસ્ટલી સવાલ હોય છે કે કઈ બુક છે, તો આ બુક છે ધ સિક્રેટ. આ બુકને મેં 3-4 વાર રીડ કરી હશે. પ્લસ હું અત્યારે ઇન ડિટેલમાં જ્યારે વિડીયો મૂકું છું ઇન્સ્ટામાં, ત્યારે રોજબરોજ મને ખબર પડે છે કે ઓ માય ગોડ, કેટલી વસ્તુ મારા ધ્યાન બહાર વહી ગઈ છે કે મારી કમ્પ્લીટ થઈ ગઈ છે. સૌથી પહેલું મેનિફેસ્ટેશન મારા 100 સબસ્ક્રાઈબરનું હતું. મેં શું ભૂલ કરી એ હું તમને જણાવું છું કે મેં લખવામાં એક ભૂલ કરી. જુઓ, આ મારું જાન્યુઆરી મહિનાનું છે, કદાચ તમને દેખાતું હોય તો. આ મેં જાન્યુઆરી મહિનામાં લખ્યું હતું, અને જો એની હાલત પણ જોવો સ્ટીકી નોટની કે કેટલી ઓલી થઈ ગઈ છે, કે મારા 100+ સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા. પણ મેં લખ્યું હતું યુટ્યુબ માટે, પણ કમ્પ્લીટ સૌથી પહેલાં જાન્યુઆરી મહિનામાં થઈ ગયા હતા થ્રેડ્સમાં, અને પછી થયા ઇન્સ્ટામાં ફેબ્રુઆરી મહિના કમ્પ્લીટ થતાં પહેલાં, અને હવે યુટ્યુબમાં અત્યારે 82 સમથિંગ છે. તો મિત્રો, જો તમે લખવામાં કે બોલવામાં તમે ક્લિયર નહીં હોય તો તમારું આવી રીતના ઊંધું ચતું થઈ શકશે. પહેલી સબૂતી છે. મેં એમાં એ નહોતું લખ્યું કે મારા યુટ્યુબમાં પૂરા થઈ ગયા. ત્યારે તો મેં થ્રેડ્સ ચાલુ નહોતું કર્યું, ઇન્સ્ટા ચાલુ નહોતું કર્યું, ફક્ત યુટ્યુબ જ ચાલુ કર્યું હતું 6 જાન્યુઆરીએ. મેં ઇન્સ્ટા ચાલુ કર્યું 25 જાન્યુઆરીએ. તમે માનશો નહીં કે 25થી લઈને 30 જાન્યુઆરી સુધીમાં, 31 જાન્યુઆરી સુધીમાં, મતલબ 30માં મારા થ્રેડ્સમાં કમ્પ્લીટ થઈ ગયા હતા 100 સબસ્ક્રાઈબર. વિચારો કેટલા દિવસ થયા. અને પ્લસ ઇન્સ્ટામાં 25 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી 1 મહિનામાં કમ્પ્લીટ થઈ ગયા હતા. વધીને 28 ફેબ્રુઆરીએ ડન હતું. તો જુઓ મિત્રો, કામ તો કરે છે, પણ આ રીતે કામ કરે છે. નાની અમથી મિસ્ટેક હશે તો તમને રિઝલ્ટ પણ એવું જ જોવા મળશે. એટલે ખાસ જ્યારે તમે આ સિક્રેટને ફોલો કરો, ના સમજાય તો મારી સાથે જરૂર ડિસ્કસ કરજો. લખવામાં, વાંચવામાં, બોલવામાં, પ્રેક્ટિસ કરવામાં, ઇમેજિનેશન કરવામાં આપણી પાસે એક ક્લિયર વસ્તુ હોવી જોઈએ કે મારે આટલુંથી આટલું જ જોઈએ છે, અને આટલા જ ટાઈમમાં. ટ્રસ્ટ હશે એટલું વહેલું મળશે. જેટલો ટ્રસ્ટ વધારે, જેટલું બિલીવ તમારું વધારે સ્ટ્રોંગ હશે, એટલું જલ્દી તમે મેળવી શકશો. જેટલું ઓછું હશે એટલી વાર લાગશે. મેં એક રીલમાં જણાવ્યું હતું ઇન્સ્ટામાં કે વૈજ્ઞાનિકોના મતે સમય જેવું કંઈ હોતું જ નથી. તમે જ્યારે પણ એવું ઇમેજિનેશન કરો છો કે મારે આ વસ્તુ જોઈ છે, કે તરત જ એ વસ્તુ છે અસ્તિત્વમાં આવી જાય છે. તમને વાર શું લાગે છે એ વસ્તુ સુધી પહોંચતા? તમારી ફ્રીક્વન્સી મેચ નથી થતી. ફ્રીક્વન્સી ક્યારે મેચ થાય? તો ફર્સ્ટ, પહેલાં તો તમે એકદમ હેપી મૂડમાં હોવા જોઈએ. સેકન્ડ, તમારું બિલીવ એકદમ સ્ટ્રોંગ હોવું જોઈએ કે નહીં, આ વસ્તુ મારી જ છે, મને મળવાની જ છે, મને મળશે જ તે. થર્ડ, શંકાને કોઈ સ્થાન ના હોવું જોઈએ. ફોર્થ, ઓવર થિંકિંગ ના હોવું જોઈએ. ફિફ્થ, ક્યારે મળશે એવું, મતલબ એની રાહ નહીં જોવાની, ભૂલી જવાનું, લેટ ગો કરી દેવાનું. અને પછી તો કે પેશન હોવું જોઈએ, ધીરજ હોવું જોઈએ કે ના, મેં કહી દીધું છે ને, મારી પાસે આવશે. અને એના પછી શું કરવું, કે આવી ગઈ અને પછીની કે ફિલિંગ હોય ને, એને અનુભવવાની. આટલા સ્ટેપ ફોલો કરવા પડે છે, તો એ વસ્તુ છે તમારા સુધી છે એ પહોંચી જશે. કેમ પહોંચશે, ક્યારે પહોંચશે, એ ગડમથલ તમારે નથી કરવાની. એ આપોઆપ યુનિવર્સ છે કોઈ પણ વસ્તુને પહોંચાડી દે છે. કોઈ વ્યક્તિને નિમિત્ત બનાવે છે, કોઈ ઘટના ઊભી કરે છે, અને તમારા સુધી તમારા મનગમતું છે એ જરૂર પહોંચી જાય છે. હવે ઘણા બધાનો એ સવાલ હોય છે કે વસ્તુ કેવી રીતના પહોંચે, મતલબ ગમે એવડું માગી શકીએ. તો હું તમને એક વસ્તુ કહેવા માગું છું. તમે 1 રૂપિયાનો સિક્કો છે તમારા માટે શું વસ્તુ છે? બહુ ઇઝી વસ્તુ છે, રાઈટ? તમે એમ કહેશો 1 રૂપિયાનો સિક્કો તો હું 1 સેકન્ડમાં કમાઈ શકું એમ છું. અને તમને એમ કહું કે મારે આજના દિવસમાં 10 લાખ રૂપિયા જોઈએ છે, તો તમને એમ થશે કે ઓ માય ગોડ, 10 લાખ રૂપિયા કાંઈ એટલું ઇઝીલી તો હું ના કમાઈ શકું, થોડો ટાઈમ જોઈએ મને, રાઈટ? પણ એ તમારા મુતાબિક છે, તમારા મનના વિચાર મુતાબિક છે કે 1 રૂપિયો છે બહુ નાની વસ્તુ છે અને 10 લાખ છે બહુ મોટા છે. પણ યુનિવર્સ માટે, બ્રહ્માંડ માટે
જેટલો 1 રૂપિયો મહત્ત્વનો છે એટલા જ 10 લાખ. તમે એમ માનો છો કે 1 રૂપિયો ઇઝી છે એટલે તમને તરત મળી જશે, પણ તમે એવું માનો છો કે 10 લાખ બહુ વધારે રકમ છે અને વાર લાગશે, એટલે તમારી લાઈફમાં આવતા વાર જ લાગશે. ટૂંકમાં કહેવાનું એ છે કે તમારો વિશ્વાસ જે વસ્તુ ઉપર હશે એવું જ તમારી સાથે થશે. તમે એમ માનશો કે 10 લાખ તો છે હું 1 મહિનામાં કમાઈશ તો 1 મહિનામાં મેળવી શકશો. તમે એમ માનશો કે 15 દિવસમાં કરી શકીશ તો 15 દિવસમાં કરી શકશો. તમે એમ માનશો કે 5 જ દિવસમાં કરી લઈશ તો 5 દિવસમાં કરી લેશો. થશે શું? કેવી રીતના તમારા સુધી મળશે? તો એ વસ્તુ તમારા સુધી એવી રીતના મળશે કે કોઈ પણ ઘટના બનશે, કોઈ પણ નિમિત્ત બનશે અને તમારી પાસે કામ કરાવવામાં આવશે. એવું નથી કે આ સિક્રેટ જાણ્યા પછી તમે બેડ ઉપરથી જ ઓર્ડર આપો અને તમારી પાસે મળી જાય. નહીં, તમારી પાસે એ કાર્ય કરાવવામાં આવશે. તમને ખબર પણ નહીં પડે કે કેવી રીતના આ કાર્ય તમે કર્યું. એટલા મોજ શોખથી કરશો કે થાકશો પણ નહીં. તમને ગમતા રમતમાં થઈ જશે અને જ્યારે એ વસ્તુ તમારી હાથમાં આવશે ત્યારે તમને એમ લાગશે કે ઓ માય ગોડ, આ વસ્તુ માટે તો મેં કેટલી મહેનત કરી હતી, આટલા વર્ષો દાવ ઉપર લગાવ્યા હતા અને આ એક ટેકનિકે આટલું બધું મારા માટે ઇઝી કરી દીધું. બસ એવું જ કંઈક મેજિક જોવા મળશે. પણ ક્યારે મિત્રો? જ્યારે તમને એના ઉપર વિશ્વાસ હશે, એની પ્રોસેસ ઉપર શંકા નહીં હોય. માગવાના 3 સ્ટેપ છે. એ 3 સ્ટેપ કયા છે? પહેલું તો કે માગો, લિસ્ટ બનાવવું કે તમારે શું શું જોઈએ છે. પણ લિસ્ટ કઈ રીતના બનાવવાનું? પ્રેઝન્ટ ટેન્સમાં, વર્તમાન કાળમાં, ચાલુ વર્તમાન કાળમાં. કે સૌથી પહેલાં સેન્ટેન્સ લખવાનું. જો મેં આમાં લખેલું છે, માય ડિયર યુનિવર્સ, થેન્ક યુ સો મચ. આઈ એમ વેરી બ્લેસ્ડ, આઈ એમ વેરી ગ્રેટફુલ, આઈ એમ વેરી હેપી કે મારા 100+ સબસ્ક્રાઈબર છે, કમ્પ્લીટ થઈ ગયા છે. મેં એ રીતના લખ્યું છે. તો તમારે પણ એમ લખવાનું છે કે તમે જે કોઈ ભગવાનને, માતાજીને, યુનિવર્સને જેને સંબોધીને લખી શકો કે મારું આ કામ થઈ ગયું છે, મને આ વસ્તુ મળી ગઈ છે, હું બહુ જ કૃતજ્ઞ છું. અને પછી લિસ્ટ મૂકો 1 2 3 પોઈન્ટ વાઇઝ તમારે શું શું પહેલાં જોઈ છે. અને જેવડી વસ્તુમાં જેવું તમારું બિલીવ હશે એટલા ટાઈમમાં એ વસ્તુ તમને મળશે. ફર્સ્ટ કામ હતું માંગવાનું, લિસ્ટ કર્યું. સેકન્ડ, ભરોસો રાખો, એના પ્રોસેસ ઉપર ટ્રસ્ટ રાખો કે થઈ જશે. અને થર્ડ છે રિસીવ કરો. આનું એક ઉદાહરણ બહુ મસ્ત છે કે જ્યારે તમે કોઈ પણ હોટલમાં કંઈ ખાવા જાઓ છો તો તમે ઓર્ડર આપો છો ને કે મારે આ પિઝા ખાવા છે. પછી શું કરો છો? તમે વેઇટ કરો છો એની પ્રોસેસનું. પિઝા બને છે ગરમા ગરમ 5 મિનિટ, 10 મિનિટ, અડધી કલાક, 1 કલાક. તમે પેશન્સ રાખો છો ને. ત્યાં કિચનમાં જોવા નથી જતા કે થયું કે નહીં, આવશે કે નહીં, ભૂલી તો નથી ગયા ને, મારા પૈસા વેસ્ટ તો નહીં જાય ને, એવું નથી કરતા ને. ધ્યાન રાખો છો કે આવશે જ તે. તો તમે એને પેશન્સ કર્યું, ભરોસો રાખ્યો. થર્ડ શું કરો છો? તમે રિસીવ કરો છો, રાઈટ. તો બસ આ જ વસ્તુ છે કે તમે માનો કે તમે ઓર્ડર આપી દીધો તો ઇટ્સ ડન, તમારું પેમેન્ટ થઈ ગયું છે, હવે એ ઓર્ડર તમારી પાસે આવવાનો જ છે. આટલું જો તમે પેશન્સથી જાળવી શકો તો તમે માનશો નહીં મિત્રો, થોડાક દિવસમાં તમારી સામે આપોઆપ એવી ઘટનાઓ બનશે કે તમે ખુદ પ્રેરાશો એ કાર્ય કરવા માટે. અને તમે કદાચ 5 વર્ષથી 10 વર્ષથી ટ્રાય કરતા હશો, કદાચ 1 મહિનામાં, 15 દિવસમાં, 10 દિવસમાં થઈ શકશે. મારે ઘણા બધા કામ થયેલા છે. ફર્સ્ટ તો મેં મારી જોબ અટ્રેક્ટ કરી હતી કે મેં મારી સ્કૂલમાં એઝ અ ટીચર મારે જોબ કરવી હતી. પહેલી વાર હું ડેમો દઈ આવી હતી, હું સિલેક્ટ થઈ ગઈ હતી, બધું હતું. પણ પછી કોઈ ટીચરનું મતલબ ટ્રસ્ટીએ શું ખબર નહીં કે ના પાડી હતી કે અત્યારે જગ્યા નથી તો રહેવા દો, એટલે મારું કેન્સલ થયું હતું. પણ મારી એક એવું ડ્રીમ હતું કે મારું કરિયરનું ફર્સ્ટ જે છે સ્ટાર્ટિંગ છે હું મારી સ્કૂલથી કરવા માગું છું. અને એ મેં પછી આ મેથડ યુઝ કરી હતી, સ્ક્રિપ્ટિંગ મેથડ આને કહેવાય. એ આગળ વિડીયોમાં હું ચર્ચા કરીશ કે કેવી રીતના કામ કરે અને કેવી રીતના લખું. તો એ રીતે મેં મારી ડ્રીમ જોબ મેનિફેસ્ટ કરી હતી અને જે સેલેરી સાથે કીધી હતી, લખી હતી, એ જ સેલેરી મને મળી હતી. સેકન્ડ વસ્તુ કે મેં મારા બર્થડે માટે મેં લખ્યું હતું અને સેમ મેં ટ્રાય કરવા માટે તમારા જેવી જ છું ને હું, એમને તો ભરોસો નહીં કરતી હોઉં ને, તમારી જ જનરેશનની છું. કદાચ તમારાથી નાની મોટી હોઈ શકું પણ એમને તો હું પણ નથી માનતી. ભરોસો એમને તો મને નથી આવતો. તો મને સૌથી વધારે બિલીવ છે એ સ્ક્રિપ્ટિંગ મેથડમાં છે. જે સિક્રેટનો જે ભાગ છે હું તમારી જોડે આગળના વિડીયોમાં ઇન્સ્ટામાં પણ શેર કરીશ અને યુટ્યુબમાં પણ શેર કરીશ. તો એ સ્ક્રિપ્ટિંગ મેથડમાં મેં લખ્યું હતું કે મારા બર્થડેમાં 3 કેક મેં કટ કરી અને રિયલમાં આ મારા બર્થડે
મારો બર્થડે મે મહિનામાં છે, 18 મે. એની પહેલાં મેં લખી નાખ્યું હતું સ્ટાર્ટિંગમાં જ તેમ. અને માનશો નહીં તમે કે હકીકતમાં 3 કેક કટ કરી. 2 કેક છે મારી ફ્રેન્ડ મારા માટે લાવી, અને 1 કેક છે હું એના ઘરે ગઈ હતી તો એના મામાના છોકરા માટે એની સાથે લઈ ગઈ હતી, તો ત્યાં મેં કટ કરી હતી. સેમ જેવું લખ્યું એવું જ થયું. કેવી રીતના લખું, શું લખું, એ બધી ડિટેલ્સ તમને મળી જશે. મારા વિડીયોમાં બન્યા રહેશો, મારી જોડે રહેશો તો. ટૂંકમાં કહું છું કે બહુ જોરદાર કામ કરે છે, બહુ જ જોરદાર કામ કરે છે. જો તમે ટ્રસ્ટ રાખશો તો હું તમને ચોખ્ખું કહી શકું છું કે ગમે એવડી મોટી વસ્તુ કેમ ના હોય એ તમને મળશે. હા, પણ એકવાર કરી દીધું બધું પછી છોડી દેવાનું છે. ક્યારે થશે, કેમ થશે, કેવી રીતના થશે, કોણ કરશે, આટલી મોટી વસ્તુ છે, શું પૂરી થઈ શકે છે, એવું બધું વિચારવાનું કામ તમારું નથી. ટ્રસ્ટ રાખવાનું છે, ભરોસો રાખવાનો છે. જો મિત્રો એકવાર ભરોસો રાખતા શીખી ગયા ને તો તમારા માટે બધું જ શક્ય છે. તમને ખબર છે, આપણે જ્યારે મજા ન હોય ને ત્યારે આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ, ત્યારે ડૉક્ટર આપણે એમ કહે ને કે આ તો કંઈ જ નથી, હમણાં સારું થઈ જશે. 50% તો આપણે ત્યાં જ સાજા થઈ જાય છે. પછી એ ગોળી લખી દે છે, અને એ ગોળીમાં આપણો વધારે પડતો વિશ્વાસ હોય છે. તમને એમ લાગે છે કે ગોળી ખાધા પછી મને સારું થઈ ગયું, મારો તાવ, મારી કળતર મટી ગઈ, પણ ના મિત્રો, સાયન્ટિફિકલી પ્રૂફ છે કે ગોળી કરતાં તમારું મનોસ્થિતિ તમારા ઉપર વધારે અસર કરે છે. તમે એવું માની લીધું કે હવે મેં આ ટીકડી લઈ લીધી છે એટલે હવે મને મટી જ જવાનું છે. તમે તમારા કરતાં વધારે વિશ્વાસ એ ગોળી ઉપર મૂક્યો એટલે એ ગોળીએ તમને સાજા કરી દીધા. કહેવા એટલું જ માગું છું કે જે વસ્તુ ઉપર તમે ખુદથી વધારે વિશ્વાસ કરો છો એ હકીકત બને છે ને બને છે, અને કોઈ જ રોકી શકતું નથી. તો તમારે કરવાનું છે શું ખબર છે? વિશ્વાસ કરવાનો છે. જો તમે ગોળી ઉપર વિશ્વાસ કરો છો તો તમને સાજા કરી દે છે. જો તમે કોઈ પણ નંગવાળી વીંટી ઉપર ભરોસો કરો છો તો તમારા ગ્રહની દશા દૂર કરી દે છે. એવી રીતના તમે મારી કહેલી વાત ઉપર ભરોસો કરશો તો શું નહીં સારું થાય તમારી સાથે? અશક્ય પણ શક્ય થઈ જશે. ભરોસો તો કરીશું. હું છું ને, હું બધું ગાઈડન્સ આપીશ. હું પણ કરું જ છું, ફાંકા નથી મારતી, તમારી સામે જ છું. તમને રિઝલ્ટ પણ શો કરું છું ને, બતાવું છું. તો બન્યા રહેજો મારી સાથે. આવી નવી સરસ મજાની સરળ એવી વાતો શીખવા મળશે. જે કંઈ પણ ના સમજાય તો મને કોમેન્ટ કરીને પૂછી શકો છો. મારો વિડીયો જો કામ ન લાગે તો તમારા ફેમિલી ફ્રેન્ડ્સને શેર કરી શકો છો. મળીએ આવતા અંકે વધુ સારી વાતો સાથે, વધુ નવા ચમત્કાર, મેજિક સાથે, બનેલી ઘટનાઓ સાથે. ત્યાં સુધી બન્યા રહેજો મારી ચેનલમાં. થેન્ક યુ. હર હર મહાદેવ.